અપૂર્વા, રિનોવેશન કરાવવું. હવે ચહેરા ઉપર કેમ 12 વાગ્યા છે? જાતે આવીને લઈ લે. ખિસ્સામાં પૈસા છે? બધા નવરા ન હોય. અપૂર્વા, અપૂર્વા, અરે જાગ ને બેટા. અપૂર્વા, અપૂર્વા, અરે જાગ ને બેટા. આ તારા પપ્પા ક્યારનો નાસ્તો કરીને તારી રાહ જોઈને ઊભા. ઉઠ ને, આ દુકાન નથી જવાનું. અપૂર્વા, હા, સુવા દો ને મમ્મી 5 મિનિટ. અપૂર્વા, ઉજનું થયું છે. એ થયો છું ઊભો. સવા 7 થઈ ગયા. એ આવું છું મમ્મી. ગુડ મોર્નિંગ. ભાઈ ઠીક ને ચા. ગુડ મોર્નિંગ. શું વાત છે? સવારમાં ઉઠતા વેદ ગરમા ગરમ ચા. વેરી ગુડ. પેલા ચા પી લો પછી વાત કરીએ. હા ભાઈ સાંભળો ને ભાઈ, મારા ફ્રેન્ડ્સ લોકો મૂવી જોવા જાય છે. અચ્છા, એટલા માટે સવારમાં ગરમા ગરમ કડક સરસ મજાની મસાલેદાર ચા આપી છે. વેરી ગુડ. આમ તો રિશ્વત માંગવાની આદત બહુ જબરી છે તારી. આપું છું કમ. સવારમાં મેસેજીસ પણ સાથે ગુડ મોર્નિંગ. કેટલા રૂપિયા આપું? વધારે નહીં, બસ લે 500. બીજા ના ભાઈ ચાલશે, મને બસ 500 જોઈએ છે. રાખ ને તું, વાપરજે અને બીજા બધા બચે ને તો નાસ્તો પાણી કરીને આવજો. ઓકે, થેન્ક યુ ભાઈ. એમાં થેન્ક યુ થોડી કહેવાનું હોય ગાંડી. બેન છે તું મારી, તારા માટે આટલું તો કરી જ શકું ને. સારું ચાલ ભાઈ, ઉઠીને નીચે આવ, હું જાઉં છું. હા આવજો, હમણાં ફ્રેશ થઈને આવું છું. અરે આવશે. એ પપ્પા સોરી, આજે લેટ થઈ ગયું મારી તારે ભૂલ છે, પણ પણ બાયુને તૈયાર થતા વાર લાગે ને એટલી તારે વાર લાગે. એવું નથી. હવે આજે અલાર્મ જ મોટું વાગ્યું, એમાં હું શું કરું પપ્પા. હવે ચાલો લેટ થઈ રહ્યું છે, આપણે જવું નથી. અને હાજી ટિફિન નું શું કીધું તારી માએ પાછું? હા જો એ ભૂલી ગયો. મમ્મી કહેતા હતા કે ટિફિનમાં છે ને આજે મને બટેકાની સૂકી ભાજી કરીને મોકલવાના છે. તો તમને ચાલશે? ગેસ એસિડિટી છૂટકો જ નથી બેટા. તારી માં જે ખવડાવે ને એ બધું ખાવું જ પડે, એટલે મારે સૂકી ભાજી હાલશે. ઓકે, તો મમ્મીને ફોન કરીને હું જણાવી દઈશ. ઓકે ચાલો જઈએ. પપ્પા, હા શું થયું? કયા વિચારમાં છો? બેટા હું શું કહું છું કે શું કેવું છે? વિચાર્યા વગર અને જરાય ટેન્શન રાખ્યા વગર તમે શાંતિથી કહી શકો મને. બોલો શું પ્રોબ્લેમ છે? બેટા આ દુકાન છે આપણી ચાની ને, તો મને એવો વિચાર આવ્યો કે થોડોક એમાં સુધારો વધારો કરીએ ને તો સારું પડે. આ બોર્ડ બનાવી દઈએ, ટેબલ ખુરશી થોડા વધારી દઈએ, આ બાકડા કાઉન્ટર થોડું સારું કરીએ ને તો સારું પડશે એવું મને લાગે છે. મતલબ કે રિનોવેશન કરાવવું છે? હા બેટા. પણ પપ્પા હાલમાં મંદીનો માહોલ છે, પૈસાની વધારે અવર જવર, મતલબ કે જો હમણાં થોડુંક કટોકટી જેવું છે, એટલે હમણાં ના કરાવીએ તો નહીં ચાલે. એમાં એવું છે ને કે તને તો ખબર છે આજકાલ આ ઓલા બધા શું કહેવાય કેફે હું હા એ બધા બની ગયા છે, તો એમાં કેવું બધું બનાવ્યું. એટલે મેં કીધું આપણી દુકાન થોડી ઘણી સારી થઈ જાય ને તો 2-5 ગ્રાહક વધારે આવે અને નિરાતે બેસીને ચા પાણી પી શકે એમ. એટલે વિચારતો ને, તને તો ખબર છે કે મારો ધંધો છે એ ઉધારીનો છે. બધી જગ્યાએ ડાયરી હાલે, છેલ્લે મહિનો પૂરો થાય ને જ્યારે ઠેઠ પૈસા આવે, નકર તો હું જ બધું કરાવી નાખત. ઇટ્સ ઓકે ડેડ, નો પ્રોબ્લેમ. કાંઈ વાંધો નહીં. હું છું ને, હું એક કામ કરું છું, મારા એકાઉન્ટમાં 1 મિનિટ
25,000 રૂપિયા છે. હું તમારામાં ટ્રાન્સફર કરી દઉં છું. 25,000 રૂપિયામાં થઈ રહેશે ને? એમાં એવું છે બેટા કે ખર્ચો તો 32-35,000 જેવો છે, પણ કાંઈ વાંધો નહીં, તું છે ને એટલા મોકલ ને. બાકી તો 7-8,000 રૂપિયા તો પડ્યા છે મારા. ને બેટા એમાં એવું છે ને કે આ મિસ્ત્રી છે ને એ ઓળખીતો છે, એટલે થોડા ઘણા પૈસા એના બાકી રાખશું ને તોય હાલશે. અને મારે આ મહિને હિસાબ આવશે ને પછી એમાં જઈને હું આપી દઈશ. નો પ્રોબ્લેમ. તમારી ખુશીમાં જ મારી ખુશી છે. ટેન્શન ના લો, થઈ જશે. ચાલો હવે જવું નથી, બહુ લેટ થઈ ગયું છે પપ્પા. પછી બોસ મને ખીજવાશે એ વાત અલગ. અરે ના ના બેટા, હારું હાલ હાલ જલ્દી, મારે મોડું થાય છે. ચલો. કરો નાના, મને સરે વાત કરી જ હતી, હું આજે જ તમને બિલ બનાવીને મોકલવાનો હતો. અરે પાર્ટી આવીને એમાં ના ના, હું આજે મેનેજ કરાવવાનો હતો, પણ હવે શોરૂમ પરથી ઘરે આવી ગયો છું. હું આવતીકાલે ચોક્કસ. ઓકે ઓકે, હા હા સારું, ચાલો. હા, સરના 2 મિસ કોલ. પાછો ફોન આવ્યો. હેલો. હા સર, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ અપૂર્વ. હા, કેમ કઈ ખાસ કામ હતું? મને અચાનક ફોન કર્યા, આટલા બધા તમારા કોલ્સ આવ્યા છે. અપૂર્વ, મારી વાત સાંભળ. હા હા. તે આ શોરૂમમાં ખૂબ જ મહેનત કરી છે અને જૂનામાં જૂનો સેલ્સમેન તું છે, પણ કાલે મારો ભાણેજ સુરત આવે છે, એને શોરૂમમાં સેલ્સમેન તરીકે રાખવો પડે એમ છે. અરે વાહ સર, આ તો બહુ સારી વાત કહેવાય. વાત આ નથી અપૂર્વ, તને તો ખબર છે સુરતમાં કેટલી મંદી ચાલી રહી છે. હા. અને આ ટાઈમે સેલ્સમેનને પગાર આપવો પણ ભારે પડે છે. એટલે એક કામ કર, તું થોડા દિવસ માટે બીજી જગ્યાએ જોબ ગોતી લે, પાછી જેમ તેજી ચાલુ થાય એટલે તને પાછો બોલાવી લો. સર, મતલબ કે મારી જગ્યાએ તમે, અરે નો પ્રોબ્લેમ સર, ઇટ્સ ઓકે. હું પણ તમને કહેવાનો જ હતો કે મારે પણ નવી શોપ ચાલુ કરવી છે અને હું એ જ વિચારમાં હતો. બહુ સારો વિચાર છે અપૂર્વ. મારા લાયક કોઈ હેલ્પની જરૂર હોય તો મને કહેજે. હા હા ચોક્કસ સર, કેમ નહીં. કઈ નહીં, મૂકું છું ફોન. હા. કેવા એક્સિડન્ટ થાય છે રોડ ઉપર, બોલો તો. આ ગાડીઓ કેમ અકારે જ ને ખબર જ નથી પડતી બધાને. આજકાલના છોકરાઓ બધા જોવા જો છોકરો મરી ગયો, બોલો આ ગાડી કેમ ચલાવે છે બધા. જોઈને છે ને મગજ ખરાબ થઈ જાય બધું. હું ન્યૂઝ જોઉં છું પણ ગીતો ભરો, ગીતો જોવાની મજા આવે. જોઈને કેવા કરે આ જોઈ જોઈને છે ને પછી આખો દિવસ આવવાના વિચારો આવ્યા કરે. આમ આખા દુનિયાની ખબર રાખો છો, આ ઘરમાં શું થાય છે ખબર છે? જો પાછું મમ્મી પપ્પા, શું કરો છો તમે? લડાઈ ઝઘડો બંધ કરો ને. અરે કાંઈ નહીં, આ તો તારી માનું રોજનું છે. હું ન્યૂઝ જોઉં ને એટલે એને ગીત સાંભળવા હોય એટલે તરત ચેનલ બદલી નાખી આવી. બહુ સારું. માં તો મીઠા ઝઘડા ચાલ્યા કરે બેટા. પણ હું શું કહું, જમવાનું થઈ ગયું છે, ચાલો ને હવે અંદર. એક મિનિટ, બધાને એક જરૂરી વાત કરવી છે. એ બધી તો ઠીક છે, પણ આ તારો ચહેરા ઉપર કેમ 12 વાગ્યા છે? શું થયું છે બોલ. મેં નોકરી છોડી દીધી છે. નોકરી છોડી દીધી? શું ગાંડા જેવી વાત કરે છે તું? તો તમે લોકો ગુસ્સો નહીં કરો, અને હું મજાક નથી કરતો, સાચું કહું છું. પપ્પા, મેં વિચાર કર્યો છે કે હું એક પોતાની દુકાન નાખીશ અને ત્યાંથી સારી એવી કમાણી કરીશ. નોકરીમાં શું રાખ્યું છે? વાહ, બધા આજકાલના છોકરાઓ નિર્ણય પણ જાતે લઈ લે કે ઘરની પરિસ્થિતિ શું છે, કેવી રીતે નવો ધંધો કરીશું, કાંઈ વિચારવાનું નહીં, બસ નિર્ણય લઈ લેવાનો. બાપ, અરે પણ પપ્પા, મમ્મી સમજાવું ને પપ્પાને. હું સમજાવું છું, હું સમજાવું તારા પપ્પાને. ચાલ પહેલા જમી લો. ચાલો.
એમ પડ્યું છે. આખો દિવસ કામમાંથી ઊંચા નહીં આવવાનું મારે તો. મમ્મી ચા નાસ્તો આપજો ને. જાતે આવીને લઈ લે, કામ કરું છું હું. મેં બધું શું કરો છો તમે? શું કરતી હોય? કામ કરું બેટા. આ ઘરનું કામ મારી તો જવાબદારી છે ને. હું તો તારી જેમ નોકરી નહીં છોડી શકું ને. મમ્મી મને લાગે છે કે તમારી અને પપ્પાની વચ્ચે નક્કી કંઈક ઝઘડો થયો હશે. કઈ બાબતે ઝઘડો થયો? તારા પપ્પાને બોલવાનો ટાઈમ છે મારી સાથે? હા, જે મારી સાથે ઝઘડો કરે. તને ખબર છે, આજે સવારે ચા પણ નથી પીધી, એમને એમ નીકળી ગયા એ. પપ્પા તો દુકાનમાં ચા પી લે છે. આ ચાની આપણી પોતાની શોપ છે ને, પણ હવે પપ્પાની વાતને લઈને મેં શું કામ આવી રીતે મૂડ અપસેટ રાખો છો? હા, આપણી તો પોતાની દુકાન છે, પપ્પા ચા પી લે, એમને તો કરવો પડશે ને ધંધો. જાઓ હવે, આ નવાબ સાહેબની જેમ મોડા ઉઠીને અહીંયા આવવાનું અને ચા નાસ્તા માંગવાના. નાઈ લે, જા તું જા, કામ કર અને મને મારું કામ કરવા દે. નાઈ ધોઈને ફ્રેશ થઈને આવજો. હા ભલે, ચાલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. આમાં કઈ ટીવીમાં પણ કઈ સારું આવતું નથી. એક કામ કર ને બેના, તું મારો ફોન ઉપર ભૂલી ગયો છું, તું મારો ફોન લઈને આપી દે ને. જાને ભાઈ, તમે ખાલી તો બેઠા છો, બેઠા બેઠા ઓર્ડર શું કરો છો? જાતે જઈને લઈ લો. અરે પણ બેના, સમજાતું નથી કે ઘરમાં બધાને થઈ શું ગયું છે? અચાનક મારા પ્રત્યેનું વર્તન આમ બધાએ આવી રીતના બહુ બદલી ગયેલું વર્તન કરે છે બધા. ચેનલ ફેરવવાનું બંધ કર. આ સાસુ હોમની સિરિયલ ઉપર જ આવીને ઊભી છો. શું મળે છે આમાં? ઝઘડા સિવાય કઈ આવે છે બીજું? સમજાવો ને મમ્મી આને. મમ્મી આમને કઈ કહો ને. શું સમજાવું એને? અને તારે શું કામ છે? મેં તુંય સિરિયલ જો ને, કંઈક નવું શીખવા મળે તને એમાંથી. શીખવાનું અને આ સિરિયલોમાં હા, વિચારું છે મમ્મી તમારે. લો આવી ગયા. હવે બેસો નહીં તમે અહીંયા, હાથ પગ ધોઈ લો, જમવાનું રેડી છે. તમને કહું છું, ક્યાં ખોવાયા છો? હા, આપણા નવાબ જાદે કઈ વિચાર કર્યો છે કે આગળ શું કરવાનું છે એવું? શું શું ગમે છે? વિચાર શું કરવાનું હોય? તમને લોકોને તો ખબર જ છે ને કે શોરૂમની મતલબ કે જે ફેક્ટરીમાં હું કામ કરતો હતો ત્યાંને મને બધો અનુભવ છે અને સેલિંગ પણ મમ્મી સારું આવતું હતું. તો પછી એમાં જ હું જાઉં તો વધારે સારું રહેશે ને પપ્પા. પોતાની દુકાન હશે તો પોતાની આવક હશે ને. વાહ, તો સાહેબે નક્કી પણ કરી લીધું છે કે ઘરનો ધંધો કરવો છે. હા, તો પૂછો તો ખરા, ખિસ્સામાં પૈસા છે દુકાન કરવા માટે? હા, નાની એવી ચાની ટપરી હકારું છું ને તોય પૈસા ગોતવા પડે છે ઠેક ઠેકાણે. ના, કપડાનો શોરૂમ કરવો છે. કેમ થશે એની તને ખબર પડે છે? જો પપ્પા, પૈસાની વાત ક્યાંથી આવી? અને આમ પણ પૈસા તો મેં તમને ઘણી બધી વખત આપ્યા છે ને. તમે માંગ્યા ત્યારે આપ્યા છે, મમ્મીને પણ આપ્યા છે મારા પગારના રૂપિયા, અને નાનકી તને પણ ઘણી બધી વખત સેવિંગ્સના રૂપિયા આપ્યા છે. તો એમાંથી થોડી ઘણી બચત તો હશે ને તમારા લોકોની પાસે? તને ખબર છે આજકાલ મોંઘવારી કેટલી છે? ઘરની બહાર નીકળો ને તો 500 રૂપિયા કેમ વપરાઈ જાય છે ને ખબર નથી પડતી. ખરીદી કરવા જાવ તો ખરા એક વખત બહાર, એટલે ખબર પડે કેટલા વિશે 100 થાય છે. અને તારો પગાર કઈ લાખો રૂપિયામાં નતો આવતો તો સેવિંગ થાય. આ ઘરના ખર્ચા કેટલા છે, દિવસ ઉઠીને રોજ નવો ખર્ચા ઉભા થતા હોય છે. એટલે સેવિંગ બેવિંગ ની વાત તું છોડી દે, ઘરનો ધંધો કરવાનો વિચાર કરવા પેલા બધું વિચારવું જોઈએ કે ક્યાંથી પૈસા આવશે, કેવી રીતે ધંધો કરીશું. આ તે ધંધો કરવાનું વિચાર્યું તો પૈસાની તો તે વિચાર કર્યો છે ને કે ક્યાંથી હું પૈસા લાવી, કેમ રોકાણ કરીશ, શું કરી, તે વિચાર તો કર્યો છે કે નહીં? પણ મને એમ હતું કે બધું થઈ જશે, કંઈક ને કંઈક તો બંદોબસ્ત કરીશું ને સાથે મળીને. લો, થઈ જશે. કઈ રીતે થઈ જશે?
અને તમે લોકો મારા પોતાના છો, તમે લોકો મને સપોર્ટ નહીં કરો. અરે એવું હશે તો ચાની ટપરી ઉપર આપણે લોન બેસાડી દઈએ ને, એમાંથી રૂપિયાનો કંઈક બંદોબસ્ત કરીશું. ગાંડો થઈ ગયો છે તું? હે, ગાંડો થઈ ગયો છે? આને સમજાવો કઈ આને. ને એટલા વર્ષથી તું નોકરી કરે છે, ભાઈબંધ દોસ્તારો તો બહુ હોય, હર શનિ રવિ તો તું બહાર રખડવા જાય છો, તો ભાઈબંધ દોસ્તારો પાસેથી તે ક્યારે પૂછ્યું કે ઈ તને 2-5 હજાર 50,000 લાખ રૂપિયાની મદદ કરશે? કોઈને પૂછ્યું તે? પપ્પા એ લોકો નાની મોટી મદદ કરી શકે, કઈ લાખો રૂપિયા મને કેવી રીતે આપી શકે અને માગી પણ કેવી રીતે શકું? તમે શું આ પૈસા માંગવાનું કહો છો? આ પૈસા માંગશે પછી આ ઉધારી કોણ ચૂકવશે? આપણે? આ દુકાન કરી અને ના ચાલી તો ક્યાંથી લોકોને પૈસા ચૂકવવાના આપણે? એ અનુભવ છે મને, વાંધો નહીં આવે. અને આપણા સીઝન પણ આવવાની છે. આ દિવાળીનો સમયગાળો આવશે ત્યારે સેલિંગ થશે. પણ પપ્પા જો થોડો ઘણો સમય અને ધીરજ આપવી પડે ધંધામાં. તમે લોકો છો કે મને સપોર્ટ જ નથી કરતા તો હું કેવી રીતે ધંધામાં આગળ વધીશ? આ બધું- વિચાર સુદ્ધા કરું છું ત્યાં તમે મને રોકી દો છો. આ બધું વિચારવામાં ને બોલવામાં સારું લાગે, હકીકતમાં તમે જ્યારે જાઓ ને ત્યારે ખબર પડે કે એટલો બધો ખર્ચો કરીને તમે ધંધો કરો, માલ નાખો અંદર, એ બધા પૈસાનું વ્યાજ લાગે, એ બધો ખર્ચો લાગે. દુકાન કઈ મફત નથી ચાલતી. આ નાની એવી ટપરી લઈને બેઠો છું ને તો 70 ખર્ચા આવે છે, અને આ કપડાનો શોરૂમ કરીશ તો બસ વિચાર્યા વગર બધું કરી નાખું છું. અને બેટા એ કઈ એમને એમ દુકાન નથી થઈ જતી કે ચાલો 1000-2000 નું રોકાણ કર્યું ને થઈ ગયું. ઘણા રૂપિયા જોઈએ એમાં, અને એટલા આપણી પાસે નથી. ચાલો હવે જમવા આવો. એમ તું તો ભણેલી છે ને, તું તો કંઈક સમજાવ મમ્મી પપ્પાને. ભાઈ આ વિચાર જોબ છોડવા પહેલા કરવાનો હતો તમારે. અપૂર્વ ક્યાં છો તું? 10 વાગી ગયા, મારે મોડું થાય છે જવામાં. અપૂર્વને બૂમ ના પાડો, એ ગયો છે બહાર કસે. અત્યારમાં ક્યાં બહાર જતો રહ્યો? મને શી ખબર હોય હવે, મન કહીને થોડો જાય છે કઈ. નોકરી ધંધો નથી, ઘરે ને ઘરે પડ્યું રહેવું છે, અને ક્યાં જતો છે? આ એવું નહીં કે આવીને દુકાને બાપાને ક્યાંક મદદ કરે. એ છોકરાના મગજમાં શું ચાલે છે ને એ જ ખબર નથી પડતી. બોલો મને તો. એ ઘરે પધારે ને તો એને બેસીને થોડું સમજાવજે કે આ ધંધો કરવાનું બંધ કરે ને ક્યાંક નોકરી સારી લાગી જાય તો 2 પૈસા આવતા થાય. એ કોઈને બાપનું માને એમ છે? મતલબ તમારું માનતો નથી, મારું ક્યાંથી માને? સમજાવવાની કોશિશ તો કરજે. હાલ મારે મોડું થાય, અને ટિફિન કેજે ઈ મને દઈ જાય. આપું છું બાપા, બધા મારી ઉપર આડો નાખશે. બેટા કાલે પેલું સામાન મંગાવ્યું તો એ લેતી આવજે. તમે ક્યાં ખોવાયા છો? ચાર હોય ત્યારે ખોવાયેલા હોય છે બસ. અરે પણ હું કહું, છોકરા કામ ધંધે ન હોય ને તો બાપાને ખાધેલું ઝેર થઈ જતું હોય છે. લ્યો આવી ગયા મહારાજા. હા સાહેબ, કામ ધંધો કરીને આવ્યા ને તો ભૂખ લાગી છે, જમાડી દો સાહેબને. અમે જમી લીધું પણ તારે બાકી છે, તું જમી લેજા. હા, અને એમ શું કામ કરીને આવ્યા લાટ સાહેબ? હા, એવું કઈ મહેનતનું કામ કરીને નથી આવ્યા જે જમવાનું કાઢીને આપું. જાઓ લઈ લો જાતે. અને અમે તો છે ને આખો દિવસ કામ ધંધો કરીએ. હા, ગામની જ્યાં રકાબી પીધી હોય ને એ અમે ધોઈ કારવીને બધું કામ કરીએ ને તો થાક લાગે, અને થાક લાગે એટલે ભૂખ લાગે, એટલે ઘરે આવીને અમે જમી લઈએ. હા, તમારે જેમ અમારે આમ આખા ગામમાં પટલાયું ન કરવાનું હોય, ફરવાનું રખડવાનું ન હોય, એટલે ભૂખ લાગી તમે લોકો જમી લીધા બધા. જવાબ તો આપ. આ તારા પપ્પા ક્યાં ના એકલા એકલા બોલે છે, કઈ બોલતો નથી મોઢામાંથી? લો, લાડ સાહેબ કઈક વિચારોમાં ખોવાયા છે લાગે. નહીં કઈક નવું લઈને આવ્યા છે. હવે હું બેઠો છો આ રહોડામાં, તારું ખાવાનું ઢાંક્યું છે, ખાઈ લો એટલે આ ઠામડા ઉટકી નવરા થાય. તમારી જેમ બધા નવરા ન હોય. પપ્પા, મમ્મી, મારે તમને લોકોને એક વાત કરવી છે. તમે પૂછ્યું ને કે હું ક્યાં ગયો હતો આખો દિવસ, ક્યાંક રખડીને આવ્યો છું કે શું, તો પપ્પા મને નવી નોકરી લાગી ગઈ છે, અને એ પણ પેલા જે મારો પગાર હતો ને એના કરતાં વધારે સારી અને
ઊંચી પોસ્ટની. શું વાત કરે છે? જોયું ને, મેં શું કીધું તું? મારો દીકરો એટલો બધો હોશિયાર છે ને કે હંમેશાના માટે કંઈ ને કંઈ કરવા માટે જ ઈ સર્જાયો હોય એવું. લાવ્યો ને નવી નોકરી, એક પણ વધારે પગારની. તું શું બેઠી છે? આજે જમવાનું ઢાંક્યું છે, થાળી અહીંયા લઈ આવ. અહીંયા જમવાનું છે. ત્યાં જઈને એકલો થોડો મારો દીકરો જમશે. બોલો અરે વાહ! તરત રંગ બદલાઈ ગયો. અને અમે તો કઈ જ નહીં ને. અરે મારો દીકરો એમ કઈ થોડી કઈ પેલી કોરી રોટલી ખાશે. આ ઘીવી લગાવજે પાછી અંદર. અને હા, અને ટીપોય લઈને આવજે અહીંયા. ટીપોયમાં આરામથી સોફા પર બેસીને જમશે. મને સમજાતું નથી કે તમે લોકો સડનલી આટલા બધા ચેન્જ કેવી રીતે થઈ શકો. અરે પપ્પા, અત્યાર સુધી માનું છું કે નોકરી નહોતી મારી પાસે, પણ એ પહેલા હું નોકરી કરતો જ હતો ને. ને શું ખોટો વિચાર કર્યો હતો પપ્પા? પપ્પા તમને ખબર છે, તમે નાની અમસ્તી ચાની ટપરી ચલાવો છો. નહોતું જોવાતું મારાથી, પણ મારા મનમાં પણ વિચાર એવો હતો કે હું તમારા માટે કંઈક કરું. હા, તમે જે નાની ચાની ટપરી ચલાવો છો એના કરતા કદાચ તમે શોરૂમ પર બેઠા હો, શોરૂમના બિલ્સ કાઉન્ટ કરતા હો, પૈસા ગણતા હો પપ્પા. પણ છોડો ને, કદાચ મારા નસીબમાં આગળ વધવાનું કે કોઈક નવું સાહસ કરવાનું લખ્યું જ નહીં હોય ભગવાને. અને આમ પણ વાત રહી મારી પાછળની જોબની, તો જોબમાંથી પપ્પા મેં સામે ચાલીને રિઝાઇન નહોતો આપ્યો. મને કાઢી મૂકવામાં આવ્યો. એ શેઠને ત્યાં એનો બાણો આપ્યો હતો, એટલા માટે મારી જગ્યાએ એ પોતાના ભાણાને સેટ કરવા માંગતા હતા. બેટા, હા, પેલો કહે ને જુવાન જો છોકરો ઘરમાં બેઠો હોય ને બાપ કમાતો હોય, એટલે અમને સારું નહોતું લાગતું. અને અમને એમ કે તું આમ રખડી રખડીને ક્યાં સુધી જીવશે, એટલે તારી નોકરી છૂટી ગઈ. અમે એકે વખત વિચાર ના કર્યો કે તારા પર શું વીતી હશે, કે તારી સાથે શું બન્યું હશે. બસ તારી ઉપર અમે લોકો આરોપો નાખીને અમે તેવું વર્તન કરતા ગયા. સાચી વાત છે બેટા. આપણે એના મિડલ ક્લાસ એટલે એક એક રૂપિયાની ગણતરી કરતા હોઈએ છીએ, અને તે પાછું એવું કીધું કે મેં નોકરી છોડી દીધી એટલે જાત જાતના વિચારો આવે બેટા. પણ માફ કરી દેજે, હરેક મા બાપ પણ મજબૂર હોય છે કે ઘર કેવી રીતે ચલાવવું, કેવી રીતે દિવસો પસાર કરવા. પણ એની બેટા આજે તે જે પણ કીધું એમાં અમારી આંખો ખુલી ગઈ છે બેટા. માફ કરી દેજે. અને કેમ, સોરી. મા બાપથી પણ ભૂલ તો થાય ને. સારું, ચાલ હવે જમવાનું આપું તને, મારા હાથે જમાડીશ. આખો પરિવાર શાંતિથી સૂવે જ્યારે ઘરનો છોકરો કમાવા લાગે. અમે છોકરા છીએ સાહેબ. બેરોજગાર હોય ને તો પોતાનાઓને પણ સારા નહીં લાગે.